વિદ્યાર્થી મિત્રો નમસ્તે। આપણે મનોવિજ્ઞાનનો પાઠ બીજો હવે શીખવાની તૈયારી કરીએ છીએ। પાઠનું નામ છે શીખવાની ક્રિયા। શીખવું એની કોઈ ઉંમર નથી હોતી। આપણે જન્મીએ અને મરીએ ત્યાં સુધી આપણે સતત કંઈક ને કંઈક શીખતા જ રહીએ છીએ। એટલે મનોવિજ્ઞાન છે ને એ વર્તનનું વિજ્ઞાન છે। તો આપણે બધાને ખબર છે કે મનોવિજ્ઞાન છે એ વર્તનનું વિજ્ઞાન છે અને વર્તનના અભ્યાસ દરમિયાન આપણે જાણવા મળે છે કે પૃથ્વીના તમામ દરેકે દરેક સજીવ એની આસપાસ જે છે એ પર્યાવરણનું પાર પાડવા માટે જુદું જુદું શિક્ષણ મેળવતા જ હોય છે। એટલે દરેક સજીવને પોતાના જીવનના રક્ષણ માટે અને એના નિભાવ માટે કોઈક ને કોઈક પ્રકારનું શિક્ષણ મેળવવું પડે। દરેકે દરેક પરિવર્તન અને પરિસ્થિતિમાંથી એને પાર પાડવા માટે શિક્ષણ એ જરૂરી છે। એટલે શીખવાની કોઈ ઉંમર હોતી નથી, બરાબર છે। દરેક સજીવ પોતાના જીવન ચક્રમાં જે શિક્ષણ મેળવે છે એને આપણે મનોવિજ્ઞાન બે ભાગમાં વહેંચે છે। કેટલા ભાગમાં વહેંચે છે? બે ભાગમાં। પહેલું છે સાહજિક વર્તન અને બીજું છે શિક્ષિત વર્તન। એક છે સાહજિક વર્તન અને શિક્ષિત વર્તન। હવે આપણને એમ થશે કે સાહજિક વર્તન એટલે શું? તો સાહજિક વર્તન એટલે એવી ક્રિયા કે માનવી જે છે પોતાના જન્મતા વેદતે એ બધી ક્રિયાઓ જે છે એ પોતાના માના પેટમાંથી જે છે પ્રાપ્ત કરે છે। માની લો કે આપણને એમ કીધું કે કીડી જે છે એ પોતાના માટે ખોરાકના કણને ખેંચે છે, તો એના માટે એને કંઈ શીખવું નથી પડતું, બરાબર છે। એવી જ રીતે વાછરડું જન્મતા વેદતે પોતાની માતાના આચરણને વળગી અને દૂધ પીવે છે અને માનવી જે છે પોતાની ભૂખ સંતોષવી માનવ બાળનું જન્મ્યા પછી તરત જ રડવું, તો બાળક જે છે એને રડવા માટે કોઈ આપણે શીખવાડવા નથી પડતું, એને કોઈ આપણે શિક્ષણ નથી આપવું પડતું। એટલે એ જન્મજાત પ્રક્રિયા જે છે જે આપણે આપણા જનીનમાં જે છે એ ઉમેરેલું એને આપણે સાહજિક વર્તન કરીએ છીએ। અગર જો આપણે એની વ્યાખ્યા આપીએ તો આપણે એમ કહી શકીએ સામાન્ય રીતે દરેક સજીવ પોતાના મૂળભૂત પ્રેરણાઓ સંતોષવાની રીત અને જીવન રક્ષાની રીતો આપમેળે શીખી જાય છે, જેને આપણે સાહજિક વર્તન કહીએ છીએ। હવે આપણને એમ થાય કે શિક્ષિત વર્તન એટલે શું? તો શિક્ષિત વર્તન એટલે બીજા લોકોના વર્તન દ્વારા આપણે જે છે એ શિક્ષણ મેળવ્યું એને શીખવું એમ કહેવાય। બીજી કોઈ વ્યક્તિ, કોઈ પ્રાણી કે કોઈ અનુભવ દ્વારા આપણે જે શિક્ષણ મેળવીએ એને આપણે શિક્ષિત વર્તન કહીએ છીએ। પ્રાણી પોતાની મરજીથી શિક્ષણ મેળવતું હોય છે અથવા તો એ પરિવર્તનનો સ્વીકાર કરી અને શિક્ષણ મેળવે છે, બરાબર છે। તો એને આપણે શિક્ષિત વર્તન કહીએ છીએ। એટલે શિક્ષણને આપણે જન્મથી મૃત્યુ સુધી ચાલતી અવિરત પ્રક્રિયા છે એમ આપણે કહીએ। શિક્ષણ એ કોઈ સ્થગિત પ્રક્રિયા નથી। તમે ભલે ગમે એટલી મોટી ઉંમરમાં હશો એમ છતાં પણ તમે કંઈક તો ખૂટતું જશે તમારી જિંદગીમાં। તમે કાયમ માટે એમ નહીં કહી શકો કે ના મને બધું જ આવડે છે। કોઈ પણ વ્યક્તિ સર્વસંપન્ન ગુણ ધરાવતો જ નથી, એને કંઈક ને કંઈક તો ખૂટતું હોય જ છે। એટલે શિક્ષણ જે છે એ એવો ખાડો છે ને જે ક્યારે પણ ન પૂરી શકાય, એ એટલો ઊંડો ખાડો છે અને નોલેજ એ એવો કીડો છે કે એમાંથી ગમે એટલું તમે રસ ચૂસો ને તો પણ એ ઓછું છે। એટલે આવી રીતે આપણે આ પાઠમાં જે છે શીખવાની ક્રિયા વિશે જાણવાનું છે। હવે શીખવું કેવી રીતે? આપણે જ્યારે બાળક હોઈએ ત્યારે પ્રયત્ન અને ભૂલ દ્વારા આપણે શિક્ષણ મેળવીએ। જ્યારે આપણે નાના બાળક હોય ત્યારે આપણને આંગળી પકડીને હાથ પકડીને મમ્મી પપ્પા જે છે ચાલતા શીખવાડે। પહેલા તો આપણે પડી જઈએ, બરાબર છે, કેટલી બધી વખત પડશું પછી આપણે ચાલતા શીખશું, પછી મમ્મી પપ્પાની આંગળી પકડીને ચાલતા શીખશું, ઠોકરો ખાતા આપણે મોટા થશું, મોટા થઈ અને પછી આપણે અનુભવ દ્વારા જે છે એ શિક્ષણ મેળવશું। અનુભવમાં પણ આપણે ઘણી બધી ઠોકરો ખાશું। એટલે આવી રીતે શિક્ષણ જે છે એ કોઈ એક પ્રક્રિયા નથી, નાનેથી તો મોટે સુધી આપણે દરેક રીતે જુદા અનુભવો દ્વારા, જુદી ઘટનાઓ દ્વારા, જુદી વ્યક્તિઓ દ્વારા બધામાંથી આપણે શિક્ષણ મેળવી શકીએ। અગર તમે જો ધ્યાનથી જુઓ ને તો કુદરતમાંથી પણ આપણને ઘણું બધું જાણવા મળે છે। ધરતી, નદી, પૃથ્વી, સૂરજ, ચંદ્ર, ઘણું બધું દરેક વ્યક્તિમાંથી આપણને કંઈક ને કંઈક શીખવા મળે છે, બરાબર છે। એટલે આવી રીતે આપણે જ્યારે નાના હોઈએ છીએ ત્યારે અનુકરણ અને પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ મેળવે છે। જ્યારે તરુણ અવસ્થામાં આપણે આવે છે ત્યારે અભિસંધાનની આંગળી પકડીને એટલે કે મા બાપની આંગળી પકડીને આપણે જે છે શિક્ષણ મેળવે છે। ત્યાર પછી જ્યારે યુવાનીમાં આવીએ છીએ ત્યારે આપણા જિંદગીમાં આવતી જટિલ અટપટી સમસ્યા દ્વારા, આપણા અનુભવો દ્વારા, આપણા ઠોકરો દ્વારા આપણે શિક્ષણ મેળવીએ છીએ। આવી રીતે આપણા ત્રણે કાળ જે છે બાલ્યાવસ્થા, તરુણ અવસ્થા અને યુવાવસ્થા એમાંથી આપણે શિક્ષણ જે છે એ પ્રાપ્ત કરતા જઈએ છીએ। આવી રીતે વિચાર, ભાષા, વર્તન, પ્રેરણા અને આવેગની અભિવ્યક્તિ દ્વારા, શિષ્ટાચાર દ્વારા આપણે જુદી રીતે શિક્ષણ મેળવીએ છીએ।
હવે આપણને એના પછીનો ટોપિક છે કે શીખવું એટલે શું. આપણે એમ કહેશું કે શીખવું તો શું શીખવું, અગર જો શીખવું તો કોની પાસેથી શીખવું અને શા માટે શીખવું, બરાબર. એટલે શીખવું એટલે શું અને એની વ્યાખ્યા અને સમજૂતી એ આપણો બીજો ટોપિક છે. તો અમેરિકન મનોવૈજ્ઞાનિક સીટી મોર્ગને શિક્ષણ વિશે એક સરસ મજાની વ્યાખ્યા આપી છે. એણે કીધું કે શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર. એક માર્કનો પ્રશ્ન તમને આવશે કે સીટી મોર્ગને આપેલી વ્યાખ્યા જણાવો. તો તમારે આ પ્રશ્નનો જવાબ આવી રીતે લખવાનો રહેશે કે શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર. તમારે શિક્ષણમાં જે તમને અનુભવ મળ્યા છે, અનુભવોને લીધે પ્રયત્ન અને તમારો જે મહાવરો છે એના વર્તનના લીધે જે તમારામાં સાપેક્ષ કાયમી ફેરફાર થાય છે એને આપણે શિક્ષણ તરીકે ઓળખીએ છીએ. શિક્ષણ આપણે ત્રણ રીતે મેળવી શકીએ છીએ: અનુભવ, મહાવરા કે પ્રયત્નનું પરિણામ, વર્તનમાં થતું પરિવર્તન અને સાપેક્ષ કાયમી પરિવર્તન. ત્રણ ટોપિક છે: અનુભવ, મહાવરા કે પ્રયત્નનું પરિણામ, વર્તનમાં થતું પરિવર્તન અને સાપેક્ષ કાયમી પરિવર્તન. હવે આપણે પહેલા અનુભવ, મહાવરા કે પ્રયત્નનું પરિણામ જે છે એના ઉપર આપણે જાણીએ કે આપણે જોયું કે પ્રાણી કે માનવ એના વર્તનમાં જે ફેરફાર થાય છે એના લીધે અનુભવ, તાલીમ કે મહાવરો જે છે એના કારણે એ જે છે એના વર્તનમાં ઘણો બધો ફેરફાર આવે છે, ઘણું બધું પરિવર્તન આવે છે. ક્યારેક આપણને થાક, રોગ કે ઈજાના કારણે આપણે જે શિક્ષણ મેળવે એને કાયમી શિક્ષણ ના કહેવાય. માનો કે આપણને એમ કીધું છે કે બાળક જે છે 3-4 મહિનાનું હોય, બરાબર છે, 3-4 મહિનાનું હોય ત્યારે પથારીમાં ઊંધું પડતા જે છે એ શીખી જશે, પણ પથારીમાં પગ ફેરવી અને ખસતા ખસતા પણ એ શીખે છે. તો એને આપણે શિક્ષણ નહીં કહીએ. રોજિંદી ભાષામાં બાળક આપણે એમ કહીશું કે બાળક ઊંધું પડતા શીખી ગયું, આપણે એવી રીતે કહીશું, બરાબર છે ને. એવી જ રીતે માનો કે કોઈ વ્યક્તિ જે છે એ માંદો હોય છે અને એ બીમારીના કારણે અથવા તો વધુ પડતું વ્યસન કરવાને કારણે લથડિયા ખાતો હોય અથવા તો ચાલી ન શકતો હોય તો આપણે એને એમ નહીં કહી શકીએ કે લથડિયા ખાતા શીખી ગયું, બરાબર છે. એટલે એને આપણે શિક્ષણ કહી શકીએ નહીં. કોઈના પગનું હાડકું તૂટી ગયું હોય તો લંગડાવાની ક્રિયા હોય તો એને આપણે એમ નહીં કહીએ કે લંગડાતા શીખી ગયો, એવું આપણે નહીં કહીએ. તો એ જે છે તમારા પછી ટૂંક સમય પછી પાછો એ તો ચાલતા શીખી જવાનો છે. એટલે તમારા અનુભવ એ સમય દરમિયાન એવી જ રીતે જે છે થઈ જાય છે. ત્યાર પછી છે વર્તનમાં થતું પરિવર્તન. કોઈ પણ બાબતનું શિક્ષણ ત્યારે જ કહેવાય જ્યારે આપણે પહેલા વર્તનમાં પરિવર્તન જોવા મળે. દાખલા તરીકે આપણે કીધું છે કે બાળકને જ્યારે પહેલીવાર સાયકલ ચલાવતા આવડતું ન હોય તો જેવો તે સાયકલ ઉપર બેસશે એટલે ચલાવવાનો પ્રયત્ન કરશે ત્યારે પડી પણ જશે, પેડલ મારતા પણ નહીં આવડે અને બ્રેક જે એનું હેન્ડલ હશે એ પણ વારંવાર આડું થતું હશે, બરાબર. ધીમે ધીમે એ એના વારંવાર પ્રયત્ન કરવાથી એ જે છે એ સાયકલ ચલાવતા શીખી જશે. એટલે એના વર્તનમાં પણ ફેરફાર થશે. જ્યારે પહેલી વખત આપણે સાયકલ પકડી હોય અથવા આપણે પહેલી વખત જ્યારે ચાલતા શીખ્યા હોય ત્યારે પણ આપણને ચાલતા તો નહીં જ આવડે. દિવસમાં આપણે કયા જાય આપણે આપણા બચપનને યાદ કરી લઈએ તો આપણે જ્યારે નાના હતા ત્યારે આપણે પલંગ પકડીને, ખાટલો પકડીને અથવા તો મમ્મીની આંગળી પકડી અને ધીમે ચાલતા શીખ્યા છે, પછી દોડતા શીખ્યા છે. શું આપણી મોટી ઉંમરે આપણે આપણા મમ્મી પપ્પા આંગળી પકડીને ચાલતા શીખવાડશે? નહીં. તો આવી રીતે આપણે જે છે એ ધીમે આપણા વર્તનમાં પરિવર્તન આવતું જાય છે. ત્યાર પછી છે સાપેક્ષ કાયમી પરિવર્તન. હવે આપણને એમ થશે કે સાપેક્ષ કાયમી પરિવર્તન એટલે શું? તો સામાન્ય રીતે આપણે લીધેલું મોટાભાગનું શિક્ષણ સ્થાયી અથવા તો ઘણા બધા લાંબા સમય સુધી ટકી રહેનારું હોય છે. એ આગળ આપણે સમજી ગયા છે કે થાક, ઈજા અને કેફી દ્રવ્યને કારણે જો આપણે થોડેક વાર સમય પૂરતું જો આપણે આપણા શરીરમાં ફેરફાર થાય તો એને ફેરફાર ના કહેવાય. સાપેક્ષ કાયમી પરિવર્તન એટલે કે આપણે એક વખત ચાલતા શીખી ગયા તો પછી આપણને ચાલતા આવડી જ ગયું, પછી વારંવાર મમ્મી આપણને આંગળી પકડી અને મોટા ઉંમરના થશું તો ચાલતા નહીં શીખવાડે. એ જ રીતે કોઈ પણ વસ્તુ આપણે એક વખત શીખી ગયા છે તો આપણને આવડી જ ગઈ છે. વારંવાર એ વસ્તુ જે છે આપણે રિપીટ કરવી પડશે નહીં. એટલે એ કહેવાય આપણે એને સાપેક્ષ કાયમી પરિવર્તન એટલે કે દીર્ઘકાલીન પરિવર્તન. એક વખત આપણે સાયકલ ચલાવતા શીખી ગયા, એક વખત, 2 વખત, 3 વખત આપણે પડી જશું, પછી આપણે લાઈફ ટાઈમ જે છે સાયકલ જ્યારે ચલાવીએ છીએ ત્યારે આપણે આપણી વડે સાયકલ ચલાવશું. એવી જ રીતે જ્યારે આપણે નાના હોઈએ છીએ ત્યારે આપણે વાંચતા શીખવાનું હોય છે. બચપનમાં આપણે આંખની ચોપડી દ્વારા શિક્ષણ મેળવીએ છીએ ને, 1 2 3 4 અથવા
1 2 3 4 ક ખ ગ ઘ. શું આટલી મોટી ઉંમરમાં જ્યારે તમે ફરી વખત પુસ્તક લો છો ત્યારે ફરી પાછું તમારે ક ખ ગ શીખવું પડે છે નહીં. તમે તમારી મેળે જ બધું વાંચી શકો છો, પ્રોબ્લેમ સોલ્વ કરી શકો છો, તમે તમારી રીતે ડિસિઝન લઈ શકો છો. તો આ કહેવાય સાપેક્ષ કાયમી પરિવર્તન. બરાબર છે. આવી રીતે આ 3 એ 3 જે છે શીખવું એટલે શું, એના 3 એ 3 ટોપિક. બરાબર છે. હવે આપણે કેવી રીતે શીખીએ છીએ, હાઉ ડુ વી લર્ન, આપણે શીખીએ કેવી રીતે છે એ જાણવું આપણા માટે મહત્વનું છે. શિક્ષણ વિશેનો આપણે પહેલાનો ખ્યાલ તો મેળવી લીધો. કોઈ પણ બાબતમાં આપણે શિક્ષણ કેવી રીતે મેળવીએ છીએ એ જ મહત્વનું છે. એમાં જુદી જુદી ઘણી બધી ધારાઓ આપણને અહીંયા આપી છે કે 3 એ 3 આપણને કીધું કે એક તો અનુકરણ દ્વારા શિક્ષણ, પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ, અભિસંધાનની પ્રક્રિયા દ્વારા શિક્ષણ. જુદા જુદા પ્રયોગો દ્વારા આપણને જુદી જુદી રીતે શિક્ષણ મેળવવાનું કીધું છે. એ આપણે હવે જે છે એ જાણી લીધું. હવે આપણે અનુકરણ દ્વારા શિક્ષણ એના વિશે આપણે જાણીએ. અનુકરણ એટલે કે મોડેલિંગ અને સામાજિક શિક્ષણ. અનુકરણ એટલે બીજાની નકલ કરવી. અનુકરણ એટલે બીજાની નકલ કરવી, બીજાને જોઈ અને આપણે એવી જ ક્રિયા કરી, એને કહેવાય અનુકરણ. એટલે માની લો કે આપણને ઉદાહરણ આપવામાં આવ્યું છે કે મમ્મી પપ્પા સાથે નાનું બાળક જ્યારે મોટરસાઇકલ ઉપર ફરવા જતું હોય છે ત્યારે તે ઘરે આવી રીતે જ્યારે ઘરે નાની ટ્રાઇસાઇકલ ચલાવતું હોય છે ત્યારે એક ખૂણામાં ઊભો રહી અને પેટ્રોલ ભરવાનું ખોટી એક્શન કરશે અને ખિસ્સામાંથી પૈસા કાઢી અને ભાઈને આપશે, તો આ કહેવાય અનુકરણ. એટલે આવી રીતે અનુકરણ એટલે કે નકલ કરી અને આપણે જે છે જે શિક્ષણ મળીએ એને અનુકરણ જે શિક્ષણ એમ કહેવામાં આવે છે. 1 થી 6 વર્ષનું બાળક હોય એ ખોટું મોબાઈલ કાન ઉપર રાખી અને ફોન ઉપર વાત કરવાની એક્ટિંગ કરે છે, તો એના ઘરના જે વ્યક્તિઓ જે છે એને જોઈ અને એક્ટિંગ કરતા હોય છે, એને આપણે અનુકરણ. ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે નાના બાળકો જે છે જે આપણે પણ રમેલા જોઈએ છે, ગરગરદા રમતા હોઈએ છે. બરાબર છે. તો ગરગરદામાં આપણે જ્યારે રમતા હોય છે ત્યારે આપણે શિક્ષકની નકલ કરીએ છીએ અથવા તો મમ્મી પપ્પાની નકલ કરીએ છીએ ને. આપણે આપણા બચપન જે છે એ યાદ કરી લઈએ તો આપણે સમજી શકીએ કે આપણે પણ બચપનમાં આવી રીતે અનુકરણ દ્વારા ઘણું બધું શિક્ષણ જે છે એ મેળવ્યું છે. એવી જ રીતે આપણે ટેલિવિઝન ઉપર ટીવીમાં કોઈ અભિનેત્રી કે કોઈ હીરો હોય છે એની એક્ટિંગ જોઈ અને એની એવી રીતે આપણે જે છે એ બોલવાની નકલ કરીએ છીએ અથવા ચાલવાની નકલ કરીએ છીએ. બરાબર છે. તો એને કહેવાય અનુકરણ. અને એની જ રીતે આપણે કપડાં પહેરવાનો અથવા તો એની ઢબે ચાલવાનો આપણે જે છે ટ્રાય કરી છે એને કહેવાય અનુકરણ શિક્ષણ. ત્યાર પછી બીજી ટોપિક છે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ. કોઈ પણ કામ આપણે વારંવાર પ્રયત્ન કરશું તો એ કામ આપણું જે છે એ સફળ થઈને જ રહેશે. અને આપણે ભૂલ એક વસ્તુની જો અગર ભૂલ કરશું તો ભૂલમાંથી આપણને ઘણું બધું શીખવા મળશે. એવું નથી કે આપણો માનવી જે છે ને એ ભૂલ ભરેલો જ છે. હકીકત જોઈએ ને તો આપણે ભૂલમાંથી ઘણું બધું શીખવા મળશે. ઠોકર વાગવાથી આપણે પડી જઈએ છીએ, પડતી વખતે આપણને ઘણું બધું જ્ઞાન જે છે એ મળે છે. એવી જ રીતે ટ્રાય બટ નોટ ટ્રાય. તો આપણે વારંવાર પ્રયત્ન કરશું તો પ્રયત્નમાંથી આપણે ઘણું બધું જે છે એ શીખવા મળશે. અગર 1-2 વખતના પ્રયત્નમાં આપણે હિંમત હારી બેસું તો એમ કામ નહીં ચાલે. ઘણી વખત જો તમે જોતા હો તો કરોળીઓ હોય છે જે પોતાનું ઝાડું બાંધતું હોય છે ત્યારે કેટલી બધી વખત પડે છે, એમ છતાં પણ પાછો ઉપર ચડે જ છે. એ હિંમત હારીને નથી બેસી જતો. આવી જ રીતે તો આપણે પ્રયત્ન અને જુદી જિંદગીમાં આપણે ઘણી બધી ભૂલો કરતા હોય છે તો ભૂલમાંથી પણ આપણને ઘણું બધું શીખવા મળે છે. પણ અત્યારનો માનવી જે છે એ એટલો બધો જે છે એ માયુસ થઈ ગયો છે કે 1 કે 2 વખત પ્રયત્ન કરશે, જિંદગીમાં 1-2 વખત ભૂલ થઈ છે અને પોતાની જિંદગી જે છે એ ટૂંકાવી નાખે છે. પણ હકીકતમાં એ ભૂલમાંથી પણ આપણે ઘણું બધું જે છે એ શીખવા મળે છે. આ જ પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ. હવે આપણને આમાં એક સરસ મજાનો પ્રયોગ આપવામાં આવ્યો છે, થોર્નડાઇકનો પ્રયોગ. થોર્નડાઇકનો પ્રયોગ જે છે એ આપણને પરીક્ષામાં જે છે એ પૂછાય છે એટલે એ પણ આપણે પાકો કરવાનો રહેશે. હવે આમાં આપણને એક સમસ્યા પેટીની રચના કરવામાં આવી છે અને સમસ્યા પેટીમાં એક ભૂખી બિલાડીને મૂકવામાં આવી છે. હવે ભૂખી બિલાડી જે છે એ ભૂખી બિલાડી સમસ્યા પેટીની બહાર જે છે એ બિલાડીને દેખાય એ રીતે ખોરાકનો ટુકડો મૂકવામાં આવે છે. બિલાડીને સમસ્યા પેટીની અંદર મૂકવામાં આવી છે અને ખોરાકનો ટુકડો જે છે બહાર મૂકવામાં આવ્યો છે. એટલે જે બિલાડી જે છે એ ખોરાક મેળવવા માટે પ્રયત્ન કરશે કારણ કે ભૂખી છે. બરાબર છે. અને એની આજુબાજુ જે છે સળિયા હોય છે તો એ સળિયાને માંથી બહાર નીકળવા માટે, સમસ્યા પેટીમાંથી બહાર નીકળવા માટે એ વારંવાર પંજા મારે છે, કૂદકા મારે છે, ઠેકડા મારે છે, સળિયાને બચકા ભરે છે. આવી રીતે ઘણા બધા પ્રયત્નો કરે છે પરંતુ એમાંથી જે છે એ
બહાર પડતી નથી એટલે નિરાશ થઈ અને બેસી જાય છે એટલે ફરી વખત પાછું એના મનમાં કંઈક આવે છે અને ફરી પાછું એ પ્રયત્ન કરે છે. આકસ્મિક રીતે તે સમસ્યા પેટીનું જે કળ હોય છે એની જે સ્વિચ હોય છે એ ખુલી જાય છે અને ખોરાક જે છે એ મેળવી લે છે. ઓચિંતા જો દરવાજો ખુલી જાય છે અને એ જે છે ખોરાક મેળવે. જો એ જે કળ ખુલી છે એમાં એને સમજપૂર્વકની કોઈ પ્રયત્ન કર્યો હોતો નથી. ઓચિંતાનું સાહજિક રીતે એ કળ જે છે ખુલી જાય છે. બરાબર છે. ફરી પાછું બિલાડીને આવી રીતે પેટીમાં મૂકવામાં આવે છે. ફરી પાછો આ પ્રયત્ન કરે છે. આવી રીતે વારંવાર પ્રયત્ન કરે છે અને સાહજિક રીતે એનાથી કળ જે છે દબાઈ જાય છે અને એ જે છે એ ખોરાકનો કટકો જે છે મેળવી લે છે. આવી રીતે બિલાડી 24 દિવસ સુધી કુલ 24 પ્રયત્નો કરે છે. કેટલા દિવસ સુધી? 24 દિવસ સુધી 24 પ્રયત્ન કરે છે અને અંતે 24મે પ્રયત્ને પાંજરામાં મૂકતાની સાથે જ બિલાડી જે છે એ સમસ્યા પેટીનો દરવાજો છે આપમેળે ખોલી શકે છે. એનામાં એવી બુદ્ધિ આવી જાય છે અને 24મા પ્રયત્ને જ્યારે બિલાડીને સમસ્યા પેટીમાં પૂરવામાં આવે છે અને ત્યારે એ જે છે 24મા પ્રયત્ને જલ્દી બિલાડી જે છે એ બહાર નીકળવાનું, સમસ્યા પેટીની બહાર નીકળવાનું શિક્ષણ જે છે મેળવી લે છે. એટલે આપણે એમ કહી શકીએ કે વારંવાર પ્રયત્ન કરવાથી અને વારંવાર ભૂલ કરવાથી આપણે જે તે ક્રિયા જે છે એ પાર પાડી શકીએ છીએ અને આપણે બિલાડીના પ્રયોગ દ્વારા આપણે એટલું જાણી શકીએ છીએ કે જો આપણે વારંવાર પ્રયત્ન કરશું અને વારંવાર ભૂલ કરશું તો એ ભૂલમાંથી પણ આપણે ઘણું બધું જે છે એ શિક્ષણ જે છે એ મેળવી શકીએ. અગર જો બિલાડી થાકી અને બેસી ગયો અને પ્રયત્ન ના કરે તો એ ભૂખી જ અંદર મરી જાય. પણ એવું ના કર્યું. એણે વારંવાર જમ્પ માર્યા, પંજા માર્યા, આમથી તેમ આટા માર્યા, ખરોચ મારી અને ઘણી બધી ક્રિયાઓ કરી અને આવી રીતે આખરે પોતાની જે છે હિંમત દ્વારા એ પ્રયત્ન દ્વારા એ સમસ્યા પેટી જે છે એને પાર કરી શકે.